જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથજી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પવનભાઈ સર્વપ્રથમ વૈષ્ણવ આવી ચૂક્યા, સ્વાગત છે. સચિનભાઈ સ્વાગત છે. રેખાબેન ઠક્કર તમારું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રભુદાસભાઈ સોલંકી, અનિલાબેન સોલંકી સ્વાગત છે. સર્વનું સ્વાગત છે. વૈષ્ણવો પરસોત્તમભાઈનું પણ સ્વાગત છે. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગીતાબેન, કરશનભાઈ, રંજનબેન, સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સર્વનું સ્વાગત છે. શ્રી મહાપ્રભુજીના, શ્રી વલ્લભાચાર્યજીના પ્રથમ આત્મજ શ્રી ગોપીનાથજીનો આજે પ્રાકટ્ય ઉત્સવ છે, તો સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ મંગલ બધાઈ. હર્ષાબેન સ્વાગત છે. સચિનભાઈ પણ બધાઈ આપી રહ્યા છે, તમને પણ બધાઈ. પરેશભાઈ ગજેરા સ્વાગત છે, જય શ્રી કૃષ્ણ. સૂર્યકાંતભાઈ રામાણી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. હા, એવો આસો માસ ટૂંકમાં જ છે, એ આવવાનો છે. નવ વિલાસ છે, એમની શરૂઆત થઈ જશે. હેમાબેન ગુજરાતી સ્વાગત છે, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણાબેન સુદાણી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. વધાઈ હો સર્વ વૈષ્ણવોને. ચિત્તમે શ્રી યમુનાજી નિશ દિન રાખી. તો 41 પદો છે શ્રી યમુનાજીના. એમાંના બીજા પદનું આજે વિવરણ છે, આપણે કરીશું વૈષ્ણવો. શૈલેષભાઈ યાદવ સ્વાગત છે. ગીતાબેન સ્વાગત છે. સર્વને જય શ્રી કૃષ્ણ. વર્ષાબેનનું પણ સ્વાગત છે. પદ બીજું છે કે શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે નિસ દિના પ્રાણપતિ આઈ હિમ में રહે. જોઈ ગાવે જુસસ તો ભાગી તિનકે. એવા ભાગ્ય એના છે કે જે છે એ જસ ગાઈ શકે. તો અહીં જગ में सार करत बारंबार सबन को आधार धन निर्धन के लेत जमुने नाम देत अभय पद धाम. રસિકા પ્રીતમ પિયા બસ જુ જીનકે. તો વૈષ્ણવો કઠિન શબ્દો હોય એમનો અર્થ જણાવી દઈએ. સુખધામ એટલે કે શાશ્વત સુખના આધારરૂપ ધામરૂપ. શાશ્વત સુખના ધામરૂપ. નિષદિના એટલે કે રાત દિવસ હંમેશા. પ્રાણપતિ એટલે પ્રિયતમ શ્રી કૃષ્ણ. હિયમે એટલે હૃદયમાં. અને ભાગી એટલે કે ભાગ્ય. એહી એટલે કે આજ. બારંબાર મતલબ કે વારંવાર. અભય પદ ધામ એટલે કે નિત્ય લીલા સ્થાન. અને પ્રિયતમ પ્રિયા પ્રીતમ એટલે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી. અને છેલ્લે આવે છે બસ એટલે કે વશ. ગિરીશભાઈ અંટાલા, કૃપાબેન સેજાણી, કમલેશભાઈ ભારદ્વાજ, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. પદનો અર્થ વૈષ્ણવો સમજીએ છીએ કે જ્યાં જ્યાં શ્રી યમુનાજીનું નામ રટાય છે ત્યાં શાશ્વત સુખના ધામરૂપ શ્રી શ્યામ સુંદરલાલ અવશ્ય પધારે છે. પ્રાણપતિ પ્રભુ એવા ભક્તના હૃદયમાં રાત દિવસ બિરાજે છે. શ્રી યમુનાજીના યશ ગાય છે. અને જે આ જશ ગાય છે યમુનાજીના, તેઓ મહાભાગ્યવાન છે.
બધા જ શાસ્ત્રો છે વારંવાર એવું કહે છે કે શ્રી યમુનાજીનું નામ રટણ જ સમગ્ર જગતનો સાર છે. તે જ સૌના સુખનો આધાર છે, તે જ નિર્ધનનું ધન છે. અને આવું શ્રી યમુનાજીનું નામ જે રટે છે તેને શ્રી યમુનાજી નિત્ય લીલા ધામમાં સ્થાન અભય પદ છે એ આપે છે અને શ્રી ઠાકોરજી તેને વશ થઈ અને રહે છે. વૈષ્ણવો કાલ અહીંયા સુધી જોયું હતું. હવે વિવરણની શરૂઆત કરીએ કે શ્રી હરિરાયજી આ પદમાં શ્રી યમુનાજીનું નામ ભક્તો માટે અર્થ પુરુષાર્થ રૂપ છે એ રહસ્ય આપણને સમજાવે છે. જેમ ધર્મથી અર્થ પ્રાપ્ત થાય તેમ શ્રી યમુનાજીના નામ છે એના સ્મરણ રૂપી ધર્મથી ભક્તો માટે અલૌકિક અર્થરૂપ શ્રી ઠાકોરજી છે એ પ્રાપ્ત થાય છે. આપણે શ્રી યમુનાજીના ગુણગાન ગાઈએ એ આપણો ધર્મ છે અને એમનાથી જે આપણને પ્રભુ પ્રાપ્ત થાય તો એવો અર્થ છે એ કરે છે. ધર્મ થાય અને અર્થ પણ થાય. તો પહેલા પદમાં વેદ આદિ શાસ્ત્રોમાં શ્રી યમુનાજીનો મહિમા છે એ વિખ્યાત છે એવું પ્રમાણ છે એ બતાવવામાં આવ્યું અને આ પદમાં શ્રી યમુનાજીના પ્રમેય એટલે અલૌકિક સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું. શ્રી યમુનાજીનું સ્વરૂપ અલૌકિક પ્રમેયાત્મક છે અને તેમ શ્રી યમુનાજીનું નામ પણ પ્રમેયાત્મક છે. એ રહસ્ય શ્રી હરિરાયજી અહીં સમજાવે છે. તે સાથે આ પદમાં શ્રી યમુનાજીની ગુણલીલા છે એ ગાવામાં આવી છે. શ્રી યમુનાજીના અલૌકિક ગુણ છે એ બતાવવામાં આવ્યા છે. પાવતીબેન, જ્યાર વડાલિયા, ભાવનાબેન ભાલોડિયા, મહેશભાઈ પટેલ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે શ્રી હરિરાયજી સમજાવે છે કે જેમ શ્રી ઠાકોરજીને પોતાના ગુણગાન અત્યંત પ્રિય હોવાથી જ્યાં જ્યાં ભગવદ ગુણાનુવાદ થાય છે, ભગવદ ગુણગાન છે ગવાય છે, ત્યાં ત્યાં શ્રી ઠાકોરજી છે એ પરોક્ષ રૂપે અથવા તો સાક્ષાત પધારે જ છે અને પોતાના કીર્તન માણે છે. એવી જ રીતે જ્યાં જ્યાં ભક્તો શ્રી યમુનાજીનું નામ સંકીર્તન છે એ કરે છે, યમુનાજીના નામનું રટણ કરે છે, શ્રી યમુનાજીના ગુણગાન ગાય છે, ત્યાં ત્યાં પોતાના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીના ગુણગાન સાંભળવા માટે સર્વ સુખના ધામરૂપ શ્રી શ્યામ સુંદર પ્રભુ છે ચોક્કસ પધારે છે. એટલે યમુનાજીના જ્યાં ગુણગાન થાય છે ત્યાં પણ પ્રભુ ચોક્કસ પધારે છે. શ્રી હરિરાયજી શ્રી ઠાકોરજીને સુખના ધામરૂપ કહે છે. તો લૌકિક સુખ અને અલૌકિક સુખ વચ્ચે આકાશ જમીનનો ફરક છે. લૌકિક સુખને વિષય આનંદ કહેવામાં આવે છે અને લૌકિક સુખ મેળવતા પહેલા અત્યંત પરિશ્રમ છે કરવો પડે છે, જે દુઃખરૂપ હોય છે. લૌકિક સુખ ભોગવવામાં છે એ પણ કષ્ટ થાય છે અને લૌકિક સુખનો અંત પણ દુઃખમાં અને કષ્ટમાં આવે છે. બહુ જ્યારે હસતા હોય ને એટલે આપણે એમ કે આ ચકલી આ ફુદેકે ચડી છે. છોકરું બહુ હસ્યા કરે, આનંદ કરે ને ત્યારે કહે કે આ ચકલી છે એ ફુદેકે ચડી છે, હમણાં રોવાનો વારો આવશે, એમ આપણે કહીએ છીએ. કે કારણ કે આ જે આનંદ આવ્યો હોય, મનની અંદર જે તરંગો ઉઠ્યા છે એ માત્ર ક્ષણિક હોય. તો લૌકિક આનંદનું એવું છે વૈષ્ણવ. તો એ છે એનું પરિણામ છે ખરેખર દુઃખમાં અને કષ્ટમાં આવે છે લૌકિક સુખોનું. કારણ કે અત્યારે તડકો છે તો છાંયો અને છાંયા પછી તડકો, એ તો નિશ્ચય આવવાનો જ છે. તો માણસને ભોજન છે એ સુખ જેવું લાગે. તો માણસને ભોજનનું સુખ લેવું હોય તો ભોજનની વિવિધ વાનગીઓ છે બનાવવાનું કષ્ટ છે એ વેઠવવું જ પડે છે અને ભોજન કરતા ચાવવાનું પણ કષ્ટ છે એ લેવું જ પડે છે અને ભોજન બાદ અપચાનું કષ્ટ પણ વેઠવું જ પડે છે. આમ લૌકિક સુખની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં દુઃખ જ રહેલું છે. સાતમ આઠમ આવે એટલે કેટલાય પકવાન ઘરની અંદર બને, દિવાળી આવે એટલે કેટલાય પકવાનો છે, નાસ્તાઓ છે એ તૈયાર થાય. ત્યારે બહેનો આ બધું તૈયાર કરવાનું છે, ખાવાનો તો આનંદ લેવો છે, પણ બહેનોને જ્યાં બનાવવાનું હોય એટલે કે આવો રિવાજ આ કોણે કાઢ્યો હોય છે, એટલું બધું હે ઘાયરે બધું કરી નાખવાનું, આ નીકળવું ક્યાંથી હશે? દરેક સ્ત્રીઓ છે ને મોઢે નીકળે કે આ ક્યાંથી આવું આવ્યું. તો ખાવું છે એટલે એટલું બનાવવાનું કષ્ટ છે એ વેઠવું પડે છે. આમ લૌકિક સુખ છે એની શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં દુઃખ જ રહેલું છે.
જે સુખ જણાય છે તે સાચું સુખ નથી, સુખનો માત્ર આભાસ છે. અને રણમાં ભર બપોરે સૂર્યના કિરણોથી ચમકતી રહેતી છે એ દૂર દૂરના મુસાફરને ચમકતા પાણીના સરોવરનો આભાસ કરાવે છે. મૃગજળ લાગે ને આપણને એમ, તો આવો આભાસ માત્ર આપણને કરાવે છે. તેને મૃગજળ કહેવામાં આવે છે. અને મુસાફર તરસ छिपाવવા એ મૃગજળને સાચું જળ માળી લે અને પછી દોડે છે કે જેઓ ત્યાં પાણી લાગે છે, પરંતુ તેની તરસ છે એ छिपाતી નથી, તે તરસ્યો મરી જાય છે. એવું લૌકિક સુખ પણ એવું જ છે, માટે તેને વિષય આનંદ કહ્યો છે. શ્રી ઠાકોરજી તો અલૌકિક સુખનું સાક્ષાત સ્વરૂપ છે. વૈષ્ણવો અત્યારે જય ઘોષ બહુ સંભળાઈ રહ્યો છે. હવે ખૂબ અત્યારે વૈષ્ણવો છે, વૈષ્ણવ બાળકો છે જે પાઠશાળાની અંદર આવે છે, એમને પણ અત્યારે ભેટ સોગાદો છે એ મળી રહી છે. અને અત્યારે મારા કાન પર એમનો જય ઘોષ છે આવી રહ્યો છે. ઘણો બધો આનંદ છે અત્યારે થઈ રહ્યો છે. આજે ગોપીનાથજીનો જન્મ મહોત્સવ છે અને હું તો સાવ નિકટ છું, તેથી કદાચ તમને પણ કદાચ સંભળાઈ જાય. ઈલાબેન ઠુમર, મુકેશભાઈ અઘેરા, પ્રકાશભાઈ, ઇન્દુબેન, સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. શ્રી ઠાકોરજી છે એ તો અલૌકિક સુખનું સાક્ષાત સ્વરૂપ છે. લૌકિક સુખની અંદર ક્યાંય આનંદ છે એ થોડાક વાર પૂરતો હોય છે, ક્ષણિક હોય છે. તો અહીંયા શ્રી ઠાકોરજી છે એ તો અલૌકિક સુખ છે એનું સાક્ષાત સ્વરૂપ કહ્યું છે વૈષ્ણવો. અલૌકિક સુખમાં ક્યાંય દુઃખ છે કે કષ્ટ છે એવું હોય જ નહીં. અને પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં કેવળ આનંદ જ હોય. સરસ જયો કહી રહ્યા છે. નવનીતલાલ પ્રભુની, માખણચોર પ્રભુનો જયઘોષ કરી રહ્યા છે, કારણ કે વૈષ્ણવો પ્રભુ અહીં વિરાજમાન છે સાવ નિકટમાં, અને જયઘોષ છે એ આવે છે એટલે કૃષ્ણાબેન જયઘોષ કરી રહ્યા છે. ખૂબ સરસ. તો અલૌકિકમાં સુખ છે એમાં ક્યાંય દુઃખ કે કષ્ટ હોય જ નહીં. પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં કેવળ આનંદ જ હોય. એ આનંદ પણ હંમેશ માટેનો હોય, ક્ષણિક ના હોય. આવું સુખ કેવળ શ્રી ઠાકોરજીમાં જ છે. ઠાકોરજીની અંદર જ આવું સુખ છે અને બીજા કોઈ દેવ દેવી પાસે પણ નથી. એટલે શ્રી ઠાકોરજીને અહીં સુખનું ધામ છે એ કયા છે. શાસ્ત્રો એવું કહે છે કે સુખ છે એ દિવસમાં નથી કે રાતમાંય નથી, સ્થળમાંય નથી કે જળમાંય નથી, અને પૃથ્વીમાંય નથી કે આકાશમાંય નથી, માણસમાં નથી અને પશુમાંય નથી, અને જળમાંય નથી કે ચેતનમાંય નથી. આવું સુખ કેવળ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં છે. એવું સુખ ઠાકોરજીના ચરણારવિંદમાં છે. અને એ સુખ શ્રી ઠાકોરજીના સાચા ભક્તોમાં છે. શ્રી ઠાકોરજી સ્વયં આનંદ સ્વરૂપ હોવાથી તેઓ જ્યાં બિરાજે છે તે સ્થાન સુખધામ બની જાય છે. એમ શ્રી યમુનાજીનું નામ સંકીર્તન જે આપણે થતું હોય, યશ ગવાતા હોય, ત્યાં શ્રી ઠાકોરજી સાક્ષાત પધારી અને તેનું શ્રવણ કરવા બિરાજે છે. અને એટલે જે કોઈ શ્રી યમુનાજીના યશ ગાય છે તેનું પરમ ભાગ્ય છે કે શ્રી યમુનાજીના પણ પ્રાણપતિ પ્રિયતમ એવા શ્રી ઠાકોરજી એ ભક્તના હૃદયમાં બિરાજમાન થાય છે. હા, મેં સાથ દીધો અને તમને પ્રભુની યાદ આવી ગઈ. કૃષ્ણાબેન ખૂબ સરસ. વિનોદભાઈ સ્વાગત છે. રૂપલબેન શાહ સ્વાગત છે. તો નિષદીના પ્રાણપતિ આય હિય મે રહે, એટલે જેમને શ્રી યમુનાજી પર અત્યંત ભક્તિભાવ છે એમના માટે શ્રી ઠાકોરજી પણ પ્રાણપતિ છે. આમે જગતના સર્વચેતન જીવો છે એને જીવિત રાખનાર જે પંચ પ્રાણ છે તેના સ્વામી શ્રી ઠાકોરજી જ છે. તેથી શ્રી ઠાકોરજીને શાસ્ત્રોએ કરતા અને હરતા કહ્યા છે.
કરતા હરતા ઠાકોરજી છે. તો શ્રી ઠાકોરજી જેને જેટલું જીવાડે એટલું જ એ જીવ છે એ જીવી શકે છે. વળી સર્વ જીવો છે એ ઠાકોરજીના અંશ સ્વરૂપ છે. એટલે શ્રી ઠાકોરજી સર્વ જીવોના સ્વામી છે અને સર્વ જીવો શ્રી ઠાકોરજીના દાસ છે. એ સંબંધે પણ શ્રી ઠાકોરજી આપણા પ્રાણપતિ છે. ભક્તોને પોતાના પ્રાણ છે એ ઓછો પ્રિય હોય છે. પ્રાણ પ્રિય છે તો એટલા માટે છે કે શ્રી ઠાકોરજીના સુખ માટે શ્રી ઠાકોરજીની સેવા છે એ થઈ શકે. એ સિવાય ભક્તોને પ્રાણ છે એ વધુ કોઈ મહત્વ એનું હોતું નથી. આપણને પ્રાણ આપણા શું કામ પ્રિય છે? તો કે આપણામાં પ્રાણ હશે તો આપણે યમુનાજીની ઠાકોરજીની સેવા છે એ કરી શકશું વૈષ્ણવો, નહીં તો નહીં કરી શકીએ. એટલા માટે આપણને પ્રાણ છે પ્રિય છે કે એ પ્રાણથી આપણે પ્રભુ છે એમની સેવા છે એ કરી શકશું. અને પ્રેમનો સ્વભાવ એવો છે કે પ્રિયતમનું સ્મરણ છે એ થયા કરે. એ સ્મરણ પ્રિયતમને હૃદયમાં નિકટ આણે છે, એટલે કે નજીક લાવે છે. વીર અવસ્થામાં પણ પ્રિયતમ જાણે હૃદયમાં વસેલા હોય છે એવું સામીપ્ય છે એ પ્રેમી અનુભવે છે અને તેથી તેના પ્રાણ છે એ ટકી રહે છે. એવી જ રીતે ભક્તો પણ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના ગુણ છે ગુણગાન છે ગાય અને વીર અવસ્થામાં શ્રી ઠાકોરજીને પોતાના હૃદયમાં પધરાવી રાખે છે અને તેના પ્રાણ છે એ ટકાવે છે. રાસ પંચાધયીમાં ગોપી ગીતના શ્રી શુભોદિનીજીમાં શ્રી મહાપ્રભુજીએ એવું સમજાવ્યું કે ભગવત કથા અલૌકિક અમૃત રૂપા છે. ભગવત કથા છે ને એ અલૌકિક અમૃત રૂપા છે અને શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે સ્વરૂપથી અને પરોક્ષ બિરાજતા હોય ત્યારે તેમની કથાથી જે આપણે ભગવત વાર્તા કરીએ છીએ, પ્રભુની વાર્તા કરીએ છીએ, તો જ્યારે પ્રભુ છે એ સાક્ષાત બિરાજતા હોય ત્યારે સ્વરૂપથી એમના અને પરોક્ષ છે બિરાજતા હોય ત્યારે તેમની કથાથી ભગવાન ભક્ત છે એ પ્રાણ છે ભક્તોના ટકે છે અને ભક્તના પ્રાણને અલૌકિક અમૃતથી પોષણ મળે છે. તો વૈષ્ણવો વારે વારે આપણે એક ને એક વાર્તા સાંભળીએ છીએ છતાં પણ આપણને આનંદ શું કામ આવે? શું કામ આપણે એક ને એક વાર્તા સાંભળીએ? વર્ષોથી છે આ પુસ્તકો આપણે ત્યાં છે, વર્ષોથી વાંચન થાય તોય એ જ વાર્તા છે સતત ચાલ્યા કરે તોય આપણને કંઈક તો નવું જ જાણવા મળે. કારણ કે એ આપણી ભક્તિને પોષણ આપે છે, આપણને વારે વારે સ્મરણ કરાવ્યા કરે છે કે આવા ભક્તો થયા છે, આવી કૃપા છે મહાપ્રભુજી કરે છે જીવો પર. એટલા માટે આપણે વારંવાર છે એનું સ્મરણ કરીએ છીએ. માટે શ્રી ઠાકોરજીના ઉત્કટ વિરહમાં પણ વ્રજ ભક્તોના પ્રાણ છે એ છૂટી ગયા નહીં અને ભગવત કથા અમૃતને તેમના પ્રાણ છે એમણે ટકાવ્યા છે. તો ભગવત કથા છે સાંભળીને એમણે પોતાના પ્રાણ છે ટકાવ્યા. બહારથી જે અંતર ધ્યાન થયેલા શ્રી ઠાકોરજી એ ભક્તના હૃદયમાં બિરાજી અને તેમની સાથે વાર્તાલાપ છે કરવા લાગ્યા છે. પ્રભુ હૃદયમાં જ બિરાજ્યા ભક્તોના અને એમની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા છે. વિનોદભાઈ ગજ્જર સ્વાગત છે, અવનીબેન સંતોકી સ્વાગત છે, કૈલાસભાઈ સ્વાગત છે, હર્ષાબેન પટેલ સ્વાગત છે. તો શ્રી હરિરાયજી શ્રી ઠાકોરજીને હૃદયમાં પધરાવવા માટે તદ્દન સરળ માર્ગ છે એ બતાવે છે કે પ્રભુને હૃદયની અંદર છે પધરાવવા હોય તો શું કરવું એનો માર્ગ બતાવે છે કે હે વૈષ્ણવો, તમે નિષદિના એટલે કે રાત દિવસ હર હંમેશ શ્રી યમુનાજીના ગુણગાન કરતા રહો. શ્રી યમુના નામ છે રટતા રહો. તેના ફળ રૂપે શ્રી ઠાકોરજી તમારા હૃદયમાં કાયમ માટે બિરાજશે. આવું હરિરાયજી મહાપ્રભુજી જણાવી રહ્યા છે વૈષ્ણવો. તો શ્રી હરિરાયજી સમજાવે છે કે જોઈ ગાવે સુજસ ભાવ તિનકે. જે વૈષ્ણવો શ્રી યમુનાજીના યશ ગાય છે
તેમનું મહદ ભાગ્ય છે. એ તો મોટા ભાગ્યવાન છે કે યમુનાજીના ગુણગાન ગાઈ રહ્યા છે. મહાબળભાગી છે એ લોકો કે જે યમુનાજીના ગુણગાન ગાય. કારણ કે શ્રી ઠાકોરજી હૃદયમાં બિરાજી તેમને પોતાના સ્વરૂપાનંદનું દાન કરે છે. જેઓ યમુનાજીના ગુણગાન ગાય છે એમને પ્રભુ આવું દાન કરે છે. તો આ દાનના દિવસોની અંદર આપણને એમ થાય છે કે આપણે દાન પ્રભુને દઈએ, પણ ખરેખર તો પ્રભુ છે એ આપણને દાન દે છે, આપણને સુખની પ્રાપ્તિ કરાવે છે. તો શ્રી હરિરાયજી અહીં એવું સમજાવી રહ્યા છે કે શ્રી યમુનાજીના ગુણગાન કરવાથી ભક્તને શ્રી યમુનાજી છે એ સર્વાત્મ ભાવનું દાન કરે છે. સર્વ એટલે બધી ઇન્દ્રિયો, અને બધી ઇન્દ્રિયોને શ્રી ઠાકોરજીમાં ભાવપૂર્વક જોડી દેવી, એનું નામ છે એ સર્વાત્મ ભાવ. હા, સુમરત જાય કલેશ મીટ, શ્રી વલ્લભ નિજ નામ લીલા, લહર સમુદ્ર મેં ભીજો આઠવો યામ. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ વિનોદભાઈ. ગોપાલભાઈ સ્વાગત છે, હિતેશભાઈ જણવા સ્વાગત છે. તો દરેકે દરેક ઇન્દ્રિયોને છે પ્રભુમાં જોડી દઈએ અને ભાવપૂર્વક જોડી દઈએ, એને જ કહેવાય સર્વાત્મ ભાવ. અને જ્યારે શ્રી યમુનાજીનું ગુણગાન કરવામાં આવે ત્યારે જીભ છે એ ગુણગાન કરે, કાન એ ગુણગાનનું શ્રવણ કરે છે, નેત્રો યમુનાજીના દર્શન કરવા માટે પ્રવૃત્ત થાય છે, નાસિકા શ્રી યમુનાજીના શ્રી અંગની સુગંધ માણવા સતેજ બને છે, હાથ શ્રી યમુનાજીના કીર્તનમાં તાલ આપે છે, અને મન શ્રી યમુનાજીના સ્વરૂપમાં વિહવળ બને છે. એટલે જ કહીએ છીએ કે ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો, કે જ્યાં નિત્ય આપના દર્શન થાય, ગુણગાન થાય, આપના પાન થાય. તો પ્રત્યેક શ્વાસ એ કીર્તનમાં એકાકાર થાય છે, અને પૂરા તન મનનું કીર્તનમાં પ્રવણ થાય એટલે શ્રી યમુનાજીની કૃપા એ ભક્તને સર્વાત્મ ભાવ છે એ પ્રાપ્ત કરે. અને જ્યાં ભક્તને સર્વાત્મ ભાવ થયો ત્યાં શ્રી ઠાકોરજી તત્કાલ પધારે અને પોતાનો અનુભવ કરાવે છે. શ્યામ સુખધામ જહા નામ ઇનકે, નિસદિના પ્રાણપતિ આય હી મે રહે, જોઈ ગાવે સુજસ ભાગી તિનકે. શ્રી હરિરાયજી શ્રી યમુનાજીના ગુણગાનથી શ્રી ઠાકોરજીને મેળવવાનો કેટલો સરળ અને સરસ માર્ગ છે આપણને બતાવી દીધો. ઠાકોરજીને મેળવવા હોય યમુનાજીના ગુણગાન ગાઓ. તો શ્રી હરિરાયજી છે એ હવે બીજી કડીમાં એવી આજ્ઞા કરે છે કે એહી જગ મેં સાર, આખા જગતના સર્વ રહસ્યોનો જો કોઈ સાર હોય તો તે આ જ છે. અને દરેક મનુષ્યનું લક્ષ્ય છે એ સુખની શોધનું છે, અને દરેક મનુષ્યની પ્રવૃત્તિ સુખ પામવાની છે. અનહદ મહેનત કર્યા પછી પણ મનુષ્યને સાચું સુખ છે એ જગતમાં ક્યાંય પ્રાપ્ત થતું નથી. તે જેમ ખાલી હાથે આવ્યો હતો તેમ સુખ પામ્યા વિના જ ખાલી હાથે ફરી પાછો જન્મ મરણના ફેરામાં રીબાવા ચાલ્યો છે, રીબાવા માટે ચાલ્યો જાય છે. એટલે કહીએ છીએ ને કે વારે વારે મરશું ને અવતરશું ને લક્ષ્ય 84 ફરશું રે, અને સેવા સ્મરણ ક્યાં જઈને કરશું. તો અહીંયા આવો અમૂલક મનુષ્ય દેહ મળ્યો છે તો અહીંયા જ સેવા સ્મરણ કરો, નહીં તો પછી 84 લાખ યોનીના ફેરા છે એ ફરવાનો વારો આવે. તો આવા જગતમાં સાચું સુખ મેળવવાનો સાવ સહેલો રસ્તો શ્રી યમુનાજીના ગુણગાન કરવાનો છે. અને યમુનાજીના ગુણગાન કહીએ એટલે પ્રભુ છે આપણા પર કૃપા કરે છે, એમાં કોઈ મિનમેખની વાત નથી. એટલે કીધું ને આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની લહેર, આજે આનંદની લહેર. આજ માએ કરી છે ઘણી મેર રે, માએ કરી છે ઘણી મેર રે, આજે આનંદની લહેર. આ સત્સંગ ગંગામાં સૌ નાવા જ પડ્યા. સત્સંગ રૂપી ગંગા છે એ હાલી જાય છે, જેમાં યમુનાજીના ગુણગાન ગવાઈ રહ્યા છે. એ ગુણગાનની અંદર અત્યારે બધા નાવા પડ્યા છે. એ સરિતાની અંદર જ્યાં સત્સંગ રૂપી સરિતા ચાલી જાય છે એમાં બધા છે અત્યારે નાવા પડ્યા છે. અને મારા જન્મ મરણના છે એ ફેરા છે એ ટળ્યા છે.
એવી વાત આવી, કારણ કે યમુનાજીના ગુણગાન ગાઈએ છીએ તો આ જન્મ મરણના જે ફેરા છે એ અવશ્ય ટળી જશે. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આનંદની લેર આજ આનંદની લેર. સત્સંગ ગંગામાં સૌ નાવા જ પડ્યા. અને 84 આપણા જે આ ફેરા છે, લક્ષ 84 ના ફેરા છે એ ટળ્યા. તો વૈષ્ણવો એટલા માટે કહ્યું છે કે યમુનાજીના ગુણગાન છે નિષ્દિન ગાવા. તો શ્રી ઠાકોરજીનું ગુણગાન કરવાથી શ્રી ઠાકોરજી જલ્દી ન મળે. જવાબ એ છે કે શ્રી ઠાકોરજી પોતાના ગુણગાનથી જેટલા જલ્દી રીઝતા નથી એટલા શ્રી યમુનાજીના ગુણગાનથી જલ્દી રીઝી જાય છે. ઠાકોરજી છે જેટલા પોતાના ગુણગાન સાંભળીને રીઝતા નથી એટલા શ્રી યમુનાજીના ગુણગાન સાંભળીને એટલે તરત જ રીઝી જાય છે મહાપ્રભુજી. એવી વાત કરે છે હરિરાયજી મહાપ્રભુજી. તો એક પતિ પોતાની પ્રશંસામાં જેટલો ખુશ થતો નથી એટલો એની પ્રિયતમા પત્નીની પ્રશંસા સાંભળીને ખુશ થાય છે. માટે લૌકિક વ્યવહારના અહીંયા માણસો એવી શિખામણ આપે છે કે કામ કઢાવવા માટે માણસની પાસે તેની પ્રિય વસ્તુ છે, પ્રિય વ્યક્તિ છે એની પ્રશંસા કરો. એક માતા એના પુત્રની પ્રસન્નતાથી વધારે રાજી થાય છે. એમ અલૌકિકમાં પણ શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના ગુણગાન છે એનાથી ઝટ પ્રસન્ન થાય છે. એમ અલૌકિકમાં પણ શ્રી ઠાકોરજી છે આ રીતે પ્રસન્ન થાય. માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરી કે મુરરી પુચ્છે સંતુષ્યતિ. દરરોજ આનંદપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. આથી શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવાનો અને પામવાનો જગતમાં સહેલામાં સહેલો આ એક જ ઉપાય છે કે શ્રી યમુનાજીના ગુણગાન છે એ રાત દિવસ કરો. તો સામા માણસના મનમાં કોઈ વાત દ્રઢ કરવી હોય, આપણી સામે હોય એ માણસને આપણે કોઈ વાત છે એના મગજમાં ઉતારવી હોય, હૃદયમાં ઉતારી દેવી હોય, દ્રઢ કરાવવી હોય ત્યારે તેને વારંવાર કહેવી પડે. એકવાર કહેવાથી સામો માણસ છે આપણી વાતમાં 100% છે એ સ્વીકારી લે એવું માની શકાય નહીં. જે વસ્તુ વારંવાર કહેવામાં આવે અને વારંવાર સાંભળવામાં આવે તે મનમાં છે દ્રઢ થાય છે. માટે જ શ્રી હરિરાયજી આ રહસ્ય એક વખત નહીં વારંવાર કહી રહ્યા છે. કહત બારંબાર કે વારે વારે કહે છે કે ભાઈ યમુનાજીનું ગુણગાન કરો, યમુનાજીનું ગુણગાન કરો, યમુનાજીનું ગુણગાન કરો, ઠાકોરજી અવશ્ય પ્રાપ્ત થાય. તો શ્રી યમુનાજી સમન કો આધાર ધન નિર્ધન નર કે. શ્રી યમુનાજી ભક્તો માટે અલૌકિક ધન છે અને એમના ચરણારવિંદ છે એ સૌના આધારરૂપ આશ્રય સ્થાન છે. યમુનાજીના ચરણારવિંદ છે એ ભક્તો માટે આશ્રય સ્થાન છે અને તેમના ચરણારવિંદમાં આશ્રય માંગવા ગયેલા કોઈ જીવ છે નિરાશ થઈને પાછા ફર્યો નથી અત્યાર સુધીમાં ક્યારે. માટે શ્રી હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે લેત જમુને નામ દેત અભય પદ ધામ. જે ભક્તો નિષ્કામ ભાવથી શ્રી યમુનાજીનું નામ છે રટ્યા કરે છે તેમને શ્રી યમુનાજી જ્યાં છે એ સદાયને માટે અભય છે અને તેના અલૌકિક ગોલોક ધામમાં છે એ પ્રવેશ અપાવે છે. અને આપણે લૌકિકમાં ડગલે ને પગલે ઘણા ભય છે સતાવે છે. તો પરલોકમાં આવનાર દુઃખોનો જે પરલોકની અંદર આવનાર દુઃખોનો હોય છે, ડગલે ને પગલે ઘણા ભય આપણને સતાવે છે અને સૌથી વધારે ભય છે એ જન્મ મરણનો હોય છે. જન્મ મરણનો જે ભય છે એ વધારે હોય અને મૃત્યુ બાદ યમયાતનાનો હોય છે. તો પરલોકમાં આવનાર દુઃખોનો હોય છે એમાંથી જે આપણને મુક્ત કરે તે અભય પદ કહેવાય. અને શ્રી યમુનાજી તેમના શરણે જે ગયેલા જીવો છે એને કેવળ તેમના પૈપાનથી યમયાતનામાંથી છે એ મુક્ત કરે છે અને અભય પદ આપે છે. એટલે શ્રી યમુનાજી પોતે જ અભય પદ ધામ છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદ રૂપી અભય પદ ધામ છે એમની પ્રાપ્તિ આપણને કરાવે છે. અને જ્યાં ગયા પછી તેને આલોક અને પરલોકનું કોઈ દુઃખ રહેતું નથી. અહીંયા તો રહેતું જ નથી, પરલોકનું નથી રહેતું. મહેન્દ્રભાઈ અઘેરા, સ્વાગત છે. હા,
यमुना जी परम कृपाल जगत में, यमुना जी परम कृपाल. યાદ સરસ અપાયું. સરલાબેન ગોહેલ, વલ્લભભાઈ સ્વાગત છે. સંજયભાઈ સોની સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું. તો જન્મ મરણના ફેરા છે એ રહેતા નથી. સુખ જ અને સુખ એનો અનુભવ આપણને રહે છે. તો આવું અભયપદ ધામ એટલે ગોલોક ધામ, અને જ્યાં શ્રી ઠાકોરજીની નિત્ય લીલા સદૈવ છે થઈ રહી છે. આ નિત્ય લીલામાં પ્રવેશ શ્રી યમુનાજીની કૃપાથી જ મળે છે. અને શ્રી હરિરાયજી એવી આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને શ્રી યમુનાજીને વશ છે. એટલે યમુનાજી છે એની વિનંતીથી યુગલ સ્વરૂપ છે યમુનાજીના ભક્ત, યુગલ સ્વરૂપ શ્રી યમુનાજીના ભક્તને પણ વશ થઈ અને રહે છે. તો શ્રી યમુનાજી નિર્ધનનું ધન છે, જેને કોઈ પણ સાધનનું બળ છે એ નથી, અને તે નિર્ધન અથવા નિસાધન કહેવાય. એવા નિસાધન ભક્ત ઉપર શ્રી યમુનાજીની કૃપા છે એ જલ્દી થાય, અને શ્રી ઠાકોરજી તેને જલ્દી પ્રાપ્ત થાય છે. માટે જ શ્રી યમુનાજી નિસાધન જેવા ના સ્વામીની છે. અને શ્રી યમુનાજીનું નામ સ્મરણ અને ગુણગાન આ કલિયુગમાં પુષ્ટિજીવોને આવું અલૌકિક ફળ આપનારું છે. અહીં જગ મેં સાર કહત બારમબાર, सबल को आधार धन निर्धन के, लेत जमुने नाम देत अभय पद धाम, रसिक प्रीतम प्रिया बस जू जिनके. તો આ પદ છે એમાં બે પાઠભેદ મળે છે. એક એ પાઠભેદ એવો છે કે પહેલી પંક્તિમાં આઈ હી મે રહે એના સ્થાને આઈ હી મે બસે એવો બીજો પાઠ મળે છે, અને બંનેનો અર્થ એક જ છે. અને બીજી ભેદ એ છે કે છેલ્લી પંક્તિમાં દેત અભય પદ ધામ, આ સ્થાને દેત અભય પદ દાન, સ્થાનની બદલે દાન છે એવો બીજો પણ પાઠભેદ મળે છે. તો અર્થની દ્રષ્ટિએ કોઈ ફેર પડતો નથી. શ્રી યમુનાજીનું નામ લેનારને શ્રી યમુનાજી છે એ અભય પદોનું દાન છે એ કરે છે, અથવા અભય પદનું દાન છે. અભય પદ ધામ એ જુદા જુદા નથી. અભય પદ અને અભય પદ ધામ છે જુદા જુદા નથી. અને શાસ્ત્રોએ સમજાવ્યું છે કે શ્રી ઠાકોરજીને બિરાજવાનું નિત્ય લીલા ધામ જે અક્ષર બ્રહ્મ કહેવાય છે તે શ્રી ઠાકોરજીના ચરણારવિંદનું જ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં જ અક્ષર બ્રહ્મ ધામ છે એ રહેલું છે. એટલે જ્ઞાનીઓને અક્ષર બ્રહ્મમાં મોક્ષ મળે છે એ શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મોક્ષ છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદ અક્ષર બ્રહ્મ ધામ રૂપ પણ છે, અને શ્રી ઠાકોરજીના એ ચરણારવિંદ અભય પદનું દાન કરનાર પણ છે. તો આપણે ઠાકોરજીના શરણે જઈએ એટલે અભય થઈ જઈએ. કોઈ ભય પછી આપણને સતાવી ન શકે. એક વખત પ્રભુનું શરણ છે આપણે લઈ લીધું પછી અભય પદ છે આપણને પ્રાપ્ત થઈ જાય. તો આ પદમાં શ્રી યમુનાજીનું પ્રમેય સ્વરૂપ છે એ સમજાવ્યું, અને તેમની ગુણ લીલા છે એ પણ સમજાવી, અને અર્થ છે એ પુરુષાર્થનું નિરૂપણ થયું છે. તો વૈષ્ણવો, પદ ત્રીજું છે એ આપણે આવતીકાલે છે એ શ્રવણ કરીશું. કરશનભાઈ ભુવા, અરુણાબેન, કુમનભાઈ અજુડિયા, રમેશભાઈ ચાંગાણી અને મગનભાઈ કોરાટ, બધાનું સ્વાગત છે. શ્યામ સુંદરના પટરાણી, શ્રી યમુને મૈયા, પછી તમે ભેગું ભેગું લખ્યું છે એટલે ખ્યાલ ન આવે મને. તો વૈષ્ણવો, ફરી એક વખત બધાને આજે ખૂબ ખૂબ વધાઈ છે શ્રી ગોપીનાથજીના પ્રગટ્ય મહોત્સવની. આવતીકાલે પદ ત્રીજાની શરૂઆત છે આપણે કરીશું. આજે પદ બીજું છે આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ, અને છતાં પણ હજી ક્યાંય ખ્યાલ ન આવે તો વિડીયો હોય જ છે આપણી આગળ પડેલો, ફરી વખત એક વખત સાંભળવો, એનું છે મનની અંદર ચિંતન કરવું એટલે ખ્યાલ આવશે. કહેવાનો અર્થ એ જ છે કે જે યમુનાજીના ગુણગાન ગાય છે એના પર ઠાકોરજી છે એ તુરત જ રીઝે છે, અને વધુ પ્રસન્ન શ્રી ઠાકોરજી યમુનાજીના ગુણગાનથી થાય છે.
બોલો શ્યામ સુંદર શ્રી અબને મહારાણી કી જય।